ચાલો બાળકો, આજે આપણે એક વાર્તા ભણીશું. ઢગલો આપીશ મીઠી રેવડી. શેલી ઢીંગલી સાથે રમી રહી હતી. અચાનક એને છમછમ એવો અવાજ સંભળાયો. શેલી નામની જે છોકરી હતી એ ઢીંગલી સાથે રમી રહી હતી અને તેમને અચાનક છમછમ એવો અવાજ આવ્યો. અવાજની દિશામાં એણે જોયું તો એને સુંદર લાલ પરી જોવા મળી. અવાજની દિશામાં તેણે જોયું તો તેને એક સુંદર લાલ પરી જોવા મળી. એણે બૂમ પાડી, લાલ પરી, લાલ પરી. સરર સરર કરતી આવી લાલ પરી આવી. શેલી પાસે આવી હાથને લંબાવી. શેલી તો પરી સાથે રમવા લાગી. પરી નવા નવા મધુર ગીતો સંભળાવવા લાગી. શેલી પણ પરીની સાથે ગીત ગાવા લાગી. પરી શેલી માટે રેવડી લાવી હતી. શેલીને રેવડી બહુ ભાવતી હતી. રેવડી ખાવા માંગતી શેલી આગળ વધી, પણ સવાર થઈ ગઈ હતી. મમ્મીએ શેલીને જગાડી. પરી આવી નાચતી ગાતી, નવા નવેલા ગીતો ગાતી. મીઠી મીઠી રેવડી લાવી, જગાડને મમ્મી આવી. પેલી રેવડી ક્યાં ખોવાણી? આંખો ચોટતી એ ઉઠી, સપનું તૂટી ગયું. પરી પણ અલોપ થઈ ગઈ. શેલીએ મમ્મીને સપનાની વાત કરી. મમ્મીએ કહ્યું, સાંજે હું તને રેવડી ખવડાવીશ. શેલીએ ઓઢી લીધો ધાબળો. જાગ બેટા, થઈ સવાર. મમ્મી મારે ખાવી રેવડી. તું જાગી જા, થા તૈયાર. ઢગલો રેવડી આપીશ પછી. અને અહીંયા વાર્તા પૂર્ણ થાય છે.